ચલો ગાઈસ, કેમ છો? જય માતાજી બી બધાને. તો ભાઈ સ્વાગત છે આપણા એક નવા વ્લોગમાં. તો ભાઈ આ બધું ડેકોરેશન કર્યું તો તમે જોઈ જ લીધું હશે, બરાબર. તો આજે આપણે જવાનું એરપોર્ટ ઉપર માણસને મહેમાનને લેવા માટે. તો ફટાફટ નીકળીએ. સવારના વાગે છે 5. ચા બને છે, બરાબર. ચા બની જાય, પી લઈએ, તૈયાર થઈ ગયા ને એના પછી નીકળીએ સીધા બસ પકડીને એરપોર્ટ માટે, બરાબર. આવું બધું પ્રોસેસ બતાવું કઈ બસથી કઈ બસ પકડવાની. પણ ફટાફટ ચા નાસ્તો કરી લઈએ પછી નીકળીએ. તો ચલો, ચા બનવાની તૈયારી છે, રેડી થઈ ગયા, બરાબર. તો ફટાફટ નીકળીએ એરપોર્ટે, કેમ કે બસ છૂટી જશે તો મજા નહીં આવે. બસ સ્ટેન્ડ પહોંચી ગયા અને ભાઈ આપણી બસ કેવી આવશે જો બતાવું. આ નોર્મલ બસ છે, અરે અને અરે બસ આવશે ફ્લિક્સ બસ, જે આપણે એરપોર્ટ ઉતારશે. ફાઇનલી આ બસમાંથી ઉતરી ગયા અને આ વિયાના એરપોર્ટ છે ભાઈ. પહોંચી ગયા વિયાના એરપોર્ટે. હવે મેન તમને બતાવું કોણ મહેમાન આવ્યા છે, બરાબર. હવે એરપોર્ટના અંદર જઈએ અને તમને બતાવું. હાથમાં ફૂલ લઈ લીધું હો, પણ મહેમાન મારા હોમો બતાવું. અરે ફાઇનલી આવી ગઈ છે ભાઈ મેડમ, બરાબર. જો બતાવું, અરે બેગો લઈ લીધી. અને આમાં કેવું થયું, અરે મારી રાહ જોતી હતી. મારે એની રાહ જોવી પડે, પણ અરે મારી રાહ જોતી હતી, કેમ કે આનું ભાઈ પ્લેન વહેલા લેન્ડ થઈ ગયું હતું અને મારી બસ થોડી લેટ હતી, બરાબર. તો કેવું લાગે અહીંયા આવીને એરપોર્ટ? મસ્ત ને? કેવું રહ્યું પહેલી ફિલિંગ? મજા આવી ને? ગુલાબ આપ્યું ભાઈ, ગુલાબ બતાવો. એ બધું લીધું નહીં આપણે, હે. આટલી બેગો લઈને આવી, જો ખાલી 1 2 3 4 ને 5 બેગો લઈને આવી. ભૂખ લાગે ને હવે જમવું ને. ચાલો તારે તો આપણે આવી જઈએ બહાર પ્લેટફોર્મ ઉપર. બેગો મૂકી દીધી છે. હવે આપણી જે બસ આવશે એ બસમાં બેસીને નીકળીએ, બરાબર. 10 મિનિટમાં આવવાની જ છે, આવી બસો આવશે આપણી, બરાબર. હજી મેડમ માટે એક સરપ્રાઈઝ છે ઘરે, એ ઘરે આપીશું. હવે ફટાફટ બેસીએ. અહીંયાથી હજી ટ્રેન બી બદલવાની છે, બસ બી બદલવાની, અને એના પછી આપણું ઘર આવશે. ફાઇનલી બસમાં બેસી ગયા ભાઈ, મેડમને 2 જણ. વિન્ડો સીટ એમના જા. હવે બસ ભરાશે એટલે નીકળવાની તૈયારી. ચાલો બસમાંથી ઉતરી જાય અને હવે લગેજ કાઢીએ ભાઈ આપણું. લેવો તો ભાઈ ફાઇનલી હવે ટ્રેનમાં આવી જઈએ અને બધો સામાન મૂકી દીધો છે. મેડમ એનર્જી ડ્રિંક પીવું, કેમ કે ગરમી બહુ હોય એટલે એમને ગરમી લાગે અહીંયા જાડી ઉડી પહેરીએ ને એટલે. બાકી ટ્રેનમાં બધું સામાન મૂકી દીધો છે. હવે અહીંયાથી પકડીશું ટેક્સી. ઉતરીશું ને ટર્નાવાથી એટલે ટેક્સી પકડીને સીધા ઘરની. પછી ઘરે જઈને બધું સામાન ગોઠવીશું, બરાબર. તો ચાલો નીકળીએ અને ટેક્સી મળે એટલે સીધા કરીએ. તો ફાઇનલી ભાઈ ટેક્સી કરીને ઘરે આવી ગયા. સામાન અહીંયા મૂક્યો છે, મેડમ હજી ગોઠવું. હા ખોલો એડો મેડમ. હજી એક વાર એ બાદ મારો ધક્કો. વેલકમ. સારું થયું ભાઈ, બધું ચોટેલું હોય એમ ના એમ તે. હજી બેગ મૂકી દે એક નેચર. એ સીધા રૂમમાં આપણા બધું જોતા એ રૂમ છે. પહેલાં આ બાદ જોતા આવો. આ રહ્યું સંઘારી એર્યું, એ તો રૂમ છે આપણો. આ જોતા આવો. આગળ જાઓ. વેલકમનો અને બધી ચોકલેટો સંઘારી. કેવું લાગ્યું? મસ્ત, થેન્ક યુ. મસ્ત સંઘાર્યો ને. આ ફુગ્ગા જો, એમાં તો એક તો નેનો થઈ ગયો ફુગ્ગો, અને સ્ટારે પડી ગયા નીચે. સ્ટાર મેં અહીંયા ચોંટાડ્યા હતા. બીજું બધું કમ્પ્લીટ રહ્યું, આખું પાછું થઈ ગયું. અને કંઈક આવું ચોકલેટો હારી રોજ આપી હતું. અને મેડમ બારીને જોવું કંઈક. અને આ કેક. હવે કેક કાપવાની આપણે, બરાબર. કેવું લાગ્યું ડેકોરેશન? મસ્ત ને? બસ તાર. અને પેલું ઉપરના ઉપર રહી ગયું, લે ફ્રીજ ઉપર જ એરું ઉતારવાનું રહી ગયું. લખ્યું જો, હું લખેલું આટલાથી જો દૂરથી વોચ. હું લખેલું એના પાછળ જો, એના પાછળ જ્યારે મારો ઓનરે આપ્યું હતું ને એટલે એરી લખેલું, એના પાસે મેં લખી દીધું. 2 જણનું ભેગું થઈ ગયું. કેક કટિંગ કરો પહેલાં, ચોકલેટો તો પછી ખાઈશું. હા ચપ્પુ બાજુમાં જ છે, રેડી. કાપ તું કાપ. તું આવી મેં તો ખાધી આવી કેટલી ખાધી.
ચલો લાવ લે ચવી મસ્ત ને કેન્ડલો આવી નહીં કેમ કે નોર્મલ આવી ગઈ હતી એના પર કેન્ડલ ક્યાં લગાવવા બરોબર એટલે ચોકલેટોના કેક ઓરિજિનલ કેક તો ભાઈ કેક બેક ખાઈ લીધી અને ચોકલેટો તો અમને સાઈડમાં મૂકી દીધી પછી કાશી અત્યારે તો બધું જોવું આ બાજુ રૂમ બૂમ જોવો આવું બધું ગેસ બેસનું તો પછી તમને સમજાવીશું ખબર છે રીતના ચાલુ કરવા આમાં જો આમાં લાઇટર વાઇટર ના યુઝ થાય છે જ ના હોય એ ડાયરેક્ટ ચોપ ફેરવવાની આ બાજ અને એને દબાઈ રાખવાની જો કર દબાઈ રાખે ને બસ દબાઈ રાખ થોડી વાર હા બસ છોડ દે હા થઈ ગયો જેને ધીમો કરવો હોય ને તો જીરોના સાઈડ લઈ જવાનો બંધ કરો એકદમ જીરો પર લઈ જવાનો રેડી કમ્પ્લીટ ના અને હાર્યું હવા જવા માટે હારી જો સ્વિચ ચાલુ કરીથી એ લાઇટ હા પર્સનલ લાઇટ બંધ કરી દેવાનો હવે એ તો પેલું તમે પહેલાં થોડી વાર ચાલુ રાખ્યું છે ને એટલે બરાબર હવે આ બાજ આપણો રૂમ છે બારી મેં ખોલી અને પડદો ભાઈ આપણો નાઇટ શિફ્ટ હોય એટલે લગાવીએ બાકી પડદો નહીં લગાવતા થાકી ગયો મેડમ તો કાલનો બધું એક્સપ્લોર કરીને જો કબાટ બબાટ ટીવી પંખો જો કે આપણે યુઝ નહીં કરતા બરાબર રેન્ડમ ટેબલ કેમેરો મૂક્યો અને આવ્યું કબાટ બીજું જે મૂકવું હોય સામાન બામાન કેવું લાગ્યું ચમતે થાકી ગયો થાક તો લાગે ચમ કે પ્લેનમાં બેસી રહ્યો 3 કલાક 6 કલાક પાછું ફરી દુબઈમાં કેટલા કલાકનો હોલ્ડ હતો હા 6 કલાકનો હોલ્ડ હતો અને પાછું અહીંયા આવ્યાથી બસ પકડી સૌથી પહેલી એ બ્રાતિસ્લાવા સુધી બ્રાતિસ્લાવાથી ટ્રેન પકડી એ ટર્નાવા સુધી અને ટર્નાવાથી ગાડી પકડી એ ઘર સુધી અને આટલો સામાન લઈને આવું ને એટલે ગાભા નીકળી જાય મને તો એક્સપિરિયન્સ છે ભાઈ મને ખબર કે હું તો 3 બેગ લઈને આવ્યો હતો ને બધું જવાનું હા ના એ ચપ્પલ મારા એવા લાવી દઈશું તારા પાછળથી બતાય પેગ્વિન જેવા એ હું લાવ્યો તો ઘરમાં પહેરવા માટે એ તારે લાવી દઈશું ઘરમાં પહેરવા ને તો હા બેગોને તો મેં જોયું એ રીતે તમે ત્યાં મૂકી દીધું ગોઠવી દીધી ભાઈ બેગો અને આ ભગવાનનું બધું છે અહીંયા ગોઠવ્યું છે બરાબર અને બેગો એમને મૂકી દીધી અહીંયા આ બે મારી બેગો હતી અને આરે થેલો એક હું લાવ્યો હતો પછી આ બેગ લઈને આવી આ બેગ લઈને આવી આવું લઈને આવી અને પેલું કાળું બેગ લઈને આવી બગા આપણે બારી ખુલ્લી રાખીએ મચ્છર અંદર આવી ગયો કંઈક કરવું પડશે એનો જુગાડ બારી ખુલ્લી રાખીએ ને તો એનો કંઈક જુગાડ કરવો પડશે મચ્છરદાની લગાવી દેવી પડશે એવું લાગી રહ્યું ઓનરે કીધું તો મચ્છરદાની લગાવી દેજો તમે ભાઈ લાવવી પડશે પેલી બારીએ ખોલતા ફાવા પણ એમાં મચ્છરદાની નહીં પેલી બારી બી ખોલતા ફાવા અને રસોડું કેવું નાનું લાગે કે મોટું સારું હોય ને પણ 2000 માટે તો ચાલે તો ચાલો ભાઈ હવે થોડો થાક બાક લાગ્યો છે તો ફ્રેશ થઈશું અને પછી આરામ કરીશું ચા બા બનાવીએ તો આજના વિડીયોમાં આટલું જ રાખીએ કેમ કે ભાઈ થાક વધારે લાગ્યો છે આજે તો સવારના ઉઠી ગયા હતા 4:30 બરાબર હવે અરે મેડમ શું ઇન્ડિયાથી લઈને આવ્યા છે અને પછી એમને એક્સપ્લોર કરાવીશું આજુબાજુ કોફલેન્ડ ને બધું તો એ નેક્સ્ટ વિડીયોમાં બતાવીશું આપણે પણ ભાઈ વિડીયો સારો ગમે તો લાઈક કરી દેજો અને ભાઈ હવે સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર અને અમારો પ્લાનિંગ એવો છે કે યુટ્યુબ આપણે ઇન્સ્ટાગ્રામમાં બી થોડા વિડીયો બનાવતા રહીએ બરાબર તો એનું એક પેજ અલગથી બનાવીશું તો તમને જે બી હશે એનું કહી દઈશું યુટ્યુબમાં ભાઈ આવ્યો આપણું પેજ છે ફોલો કરી દેજો એમાં બી તમને નવા રીલ્સ જોવા મળશે શું કેવું એવો પ્લાનિંગ છે હજી કંઈ નક્કી કર્યું નહીં બાકી જોઈશું ભાઈ ઘણું બધું કરીશું યુરોપ હવે ફરવાનું જ છે બધું તો ભાઈ સબસ્ક્રાઈબ કરી દેજો હવે આપણા ચેનલ ઉપર આવા વિડીયો આવતા રહેશે બરાબર અને વિડીયો સારો ગમ્યો તો લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો ચલો મળીએ જય માતાજી